ઈશ પટેલની અને જગદીશ વિશ્વકર્મા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડમ્પર પર બેસી વરસાદની સ્થિતિનું તેમણે નિરીક્ષણ કર્યું છે। આપ એ દ્રશ્યો જુઓ કે જ્યાં ઋષિકેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા, મંત્રીઓ છે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે અને જે વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે વિસ્તારની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે, કેમ કે 10 વર્ષનો પાણીનો પ્રવાહ છે, કોઈ પણ વાહન ત્યાંથી જઈ શકે તેમ નથી અને અત્યારે ડમ્પર પર તેઓ બેસીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હોય એ પ્રકારના દ્રશ્યો છે એ સામે આવ્યા છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે અને ડમ્પર પર બેસીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। આપ પણ જોઈ શકો છો કે વડોદરાની હાલત શું છે। અધિકારીઓ છે એ પણ ડમ્પર પર બેસીને જવા માટે મજબૂર બન્યા છે। સામાન્ય માનવી ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી અને આ સ્થિતિમાંથી હવે જલ્દી જ વડોદરાવાસીઓ બહાર આવે તેવી તે તમામ લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે। ઘરમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને જેમ તેમ કરીને ટીમ દ્વારા વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે। દૂધ, દવાઓ જેવી જે જરૂરિયાતની વસ્તુઓ છે એ લોકોના ઘરે પહોંચી રહે એ જ અત્યારે પ્રાથમિકતા છે। અમારા સંવાદદાતા અંજલિ વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, અત્યારે આખું વડોદરા જાણે બેટમાં ફેરવાઈ ગયું એવી સ્થિતિ છે અને મંત્રીઓ પણ ડમ્પર પર બેસીને તેઓ જે સ્થિતિ છે એની સમીક્ષા કરતા જોવા મળ્યા છે। બિલકુલ, જે રીતે વાત કરી કે વડોદરા શહેરમાં જે 12 ઇંચ વરસાદ પડ્યો હતો જેને લઈને વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ હતી। બીજી તરફ જો વાત કરીએ તો આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું તેના કારણે વિશ્વામિત્રીની સપાટી અત્યારે 38 ફૂટથી ઉપર વહી રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો વિશ્વામિત્રીના પાણી શહેરના તમામ જે વિસ્તારો છે જ્યાં આગળ અગાઉ ક્યારેય પાણી નહોતા પહોંચતા તેવા વિસ્તારોમાં પાણી પહોંચી ગયા છે। જે તમામ પરિસ્થિતિ છે આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે હતા અને તેઓ દ્વારા વડોદરા શહેરના જે વિસ્તારો અસરગ્રસ્ત છે જ્યાં આગળ વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે તે તમામ જગ્યાઓ પર તેઓ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે ત્યાં આગળ પહોંચીને વડોદરા શહેરને જોડતા તમામ જે સીસીટીવી કેમેરા છે જેનું ત્યાં આગળથી સ્ક્રીનિંગ થતું હોય છે આ તમામ જગ્યા પર જઈને પોતાની જે માહિતી છે તે મેળવશે અને બાદમાં જે પ્રકારે વડોદરા શહેરને આ પાણીમાંથી કેવી રીતે બહાર લાવવું, વડોદરાના નગરજનોનું જનજીવન ક્યારે પૂર્વવત કરવું તે અંગેની હાલ માહિતીઓ મેળવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની જે કોતરો છે તે કોતરોમાં દબાણ થયેલું હોવાના કારણે વિશ્વામિત્રીના પાણી બહાર આવી રહ્યા છે જેને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કેટલાક લોકોને એરલિફ્ટ કરી અને તેઓને રેસ્ક્યુ કરવા આવ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ હાલ વડોદરામાં કાર્યરત છે તેને પણ વધારવામાં આવી છે તો બીજી તરફ એનડીઆરએફની ટીમ માટેથી બોટની પણ વધારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં અત્યાર સુધી ટોટલ 5000 થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો પાલિકા જે ફાયર વિભાગ છે તેઓને સવારથી અત્યાર સુધી લગભગ 1200 થી 1500 જેટલા કોલ મળ્યા છે કે જેઓને રેસ્ક્યુ માટેની જરૂરિયાત હોય। અનેક લોકો એવા છે બાળકીનું એક મોત નીપજ્યું હતું તેનું મૃતદેહ બહાર કાઢવા માટે બોટનો સહારો લેવો પડ્યો હતો। અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। વડોદરા શહેર સમગ્ર છે। સાથે જ જો વાત કરીએ કે મંત્રીઓ અને નેતાઓ દ્વારા વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસ્યો હતો તેમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ તમામ બાબતોની વચ્ચે તમામ જે નેતાઓ છે, મંત્રીઓ છે તેઓ દ્વારા હાલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે। વાત કરીએ વડોદરા શહેરના અકોટા વિસ્તારના જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ જ જઈ રહ્યા છે। જે પ્રકારે જે જિનાલય છે, વાઇટલ્સ હોસ્પિટલ છે, આ તમામ જે હોસ્પિટલનો રોડ છે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક વાહનો એવા છે કે જે જોવા મળી રહ્યું છે કે પાણીના પ્રવાહના કારણે વાહનોની જે પરિસ્થિતિ થઈ રહી છે પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। કહેવાય છે કે અકોટા વિસ્તાર એ ખૂબ જ પોશ વિસ્તાર છે પરંતુ આ પોશ વિસ્તારમાં વડોદરા શહેરમાં જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી થઈ ગયું છે। વડોદરા શહેર હાલ પાણીમગ્ન બન્યું છે ત્યારે જે નેતાઓ છે, મંત્રીઓ દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે લોકો હજુ પણ રેસ્ક્યુ માટે રાહ જોઈ રહ્યા છે તો કેટલાક લોકો હજુ પણ ફૂડ વિતરણ અને તેઓ સુધી પીવાનું પાણી પહોંચે તે માટે રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ટીવી9 વડોદરા।